કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરત શહેરના મોટા વરાછા વિસ્તારના વતની અને મૂળ લાઠી અમરેલીના એવા શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાના પાર્થિવ દેહને એર ઇન્ડિયાની વિશેષ ફ્લાઇટ મારફતે સુરત એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, સુરતના સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય કિશોર કાનાણી, સંદીપ દેસાઈ, પૂર્ણેશ મોદી, મનુભાઈ પટેલ, પ્રવીણ ગોગારી, સુરતના મેયર દક્ષેશ માવાણી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પોલીસ કમિશનર સુરત અનુપમસિંહ ગેહલોત સ્વર્ગીય શૈલેષભાઈના નશ્વર દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સૌ મહાનુભાવોએ એરપોર્ટ પર હાજર મૃતકના પરિજનોને સાંત્વના પાઠવી સ્વર્ગીય શૈલેષભાઈના આત્માની ચિર શાંતિની પ્રાર્થના સહ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં થયેલા કાયરાના આતંકી હુમલામાં સુરતના પણ એક જવાનને સુરત શહેરે ખોયો છે. આ હોનાર વ્યક્તિ સુરત શહેરમાં રહી હાલ